નમસ્તે. પરમ કૃપાળુ પરમાત્માની અવિરત કૃપાથી અહોભાગ્ય એક ભૂમિ, શૈલ, સરતા, સમુદ્ર અને અરણ્ય રૂપી ચાર ઈશ્વર નિર્મિત એવં કલા, સ્થાપત્ય, સાહિત્ય અને સંસ્કૃતિ રૂપી ચાર માનવ સર્જિત અષ્ટભુજામય અંબા સ્વરૂપ ભૂમિ, સહ્યાદ્રીથી ભુજ્યો અને પાવાગઢથી ગિરનારની કોતરો અને કંદરાઓમાં સિદ્ધ અને અવધૂતોના તખતા ધૂણાની ધૂમ્ર સરોથી સુવાસિત ભૂમિ એટલે ગૌરવધરા ગુજરાત. સર્વાંગમાં ભારતની અત્યંત નાની પ્રતિકૃતિ, પુત્રી વિશેષ, રસકસવંતી ભરત ભૂમિની શ્રેષ્ઠ સુભદ્ર સુપુત્રી, ગિરિ ગરોહર સરવર નિર્જર નાદ નિસર્ગ શ્રી ઉભરતી ધન ધાન્ય ભરી રડિયાત એવી પ્રાજ્ઞ ભૂમિ ગુજરાત. દ્વારકેશના પરમ ચૈતન્ય સમી આ દેવભૂમિને જાણવા અને ગુર્જરોના ધબકતા હૈયા અને ઝબકતા જનજીવનથી અલંકૃત આ પ્રાજ્ઞધરાના ઐશ્વર્યને પામવા તો સુદામાના પ્રેમના તાંદુલની પોટલી ખોલવી પડે. આજે પણ આપણે જેને માણીએ છીએ, આજે પણ જેના થકી આપણે સર્વોત્તમ, સુસંસ્કૃત અને સમૃદ્ધ છીએ એવી મીરાત, અમીરાત અને ઝવેરાતની ખાણ પ્રાજ્ઞ ભૂમિ ગુજરાત છે. કેટલા રત્ન જણાવું, કેટલા અલંકારો ગણાવું, કેટલા ક્ષેત્રો અને કેટલી કાભાઓ, જાણે નભોમંડળમાં વહેતી આકાશ ગંગા વિહેરવા આવી છે, ધરતી નહીં રંબા આવી છે. ગુજરાતની અસ્મિતા એટલે બ્રહ્માંડમાં અસ્ખલિત વહેતા ચૈતન્યનું ધરતી પરનું પ્રગટીકરણ, જે અચિત ચૈતન્ય વિલાસત ધ્રુપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આદ્ય કવિ નરસિંહ મહેતાના પ્રભાતિયા, પ્રેમાનંદના આખ્યાન, અખાના છપા, દયારામની ગરબી, મીરાના ભજન, ચારણોના દુહાછન, ભોજા ભગતના ચાપકા, અસાય ઠાકરની ભવાઈમાં આજે પણ ગુજરાતનું પ્રાજ્ઞ સંગીત ધબકે છે. અહીં જન્મનાર કહે છે કે આ માટીમાં જન્મ્યો છું, આ માટીમાં જીવીશ, આ માટીને ઉગાડીશ, આ માટીને જીવાડીશ, આ માટી મારી કાયા, આ માટી મારી માયા, આ માટીમાં થઈ માટી, આ માટીમાં જ ભળીશ. અને અહીંથી જનાર કહે છે કે ભરી લ્યો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ના મળે. ભાતીગઢ પચરંગી પ્રજાથી ઉભરતી જેની કસુંબલ ચુંદડી છે, કર્કવૃત જેનું કમરબંધ છે અને એશિયાઈ સિંહ જેનું વાસન છે, જ્યાં ગરબાની રઢિયાળી રાત અને અનંત વિકાસનું નૂતન પ્રભાત છે, એવી મા ભારતની અટલતાની પ્રતિકૃતિ પુત્રી વિશેષ ગુજરાત છે. શ્રેષ્ઠ તમને પામવા આટલું પર્યાપ્ત છે. આપણે ગુજરાતી અને આપણી પ્રાજ્ઞ ભૂમિ ગુજરાત છે. નટવર, નર્મદ અને નરસિંહને જે ભજે છે, દત્ત દુર્ગા ને દાતાર જેના પર રીઝે છે, સોમનાથ, સાવજ ને સરદાર જેનામાં વસે છે, ગરબા, ગાંધી અને ગિરનાર જેની ઓળખ છે, ખંત, ખમીર અને ખુમારી જેના રક્તમાં છે, વ્યાપાર, વાણિજ્ય અને વિકાસ જેના ઉદ્દેશ્ય છે, એવા બંક બહાદુર અને બળવાન ગુજરાતી છીએ. હે વિશ્વ, તારે હસ્તધનૂન કરવું છે, હે વિશ્વ, તારે હસ્તધનૂન કરવું છે તો આવ. હિન્દુસ્તાનનો જમણો હાથ ગુજરાત છે. જય જય ગરવી ગુજરાત. આભાર. ખૂબ આભાર હીર.